નમસ્કાર દર્શક મિત્રો, પુસ્તક પરિચયના આજના પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચયમાં આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે સ્નેહી વિશે વાત કરવી છે, સ્નેહી પરમાર વિશે વાત કરવી છે અને આ ઉડતું ભાડિયું અંધારું વિશે વાત કરવી છે. ઉડતું ભાડિયું અંધારું કવિશ્રી સ્નેહી પરમારનો આ સંગ્રહ. એનું નામ જ સ્નેહી છે, પરમ મિત્ર છે. સ્નેહી પરમાર અમરેલીના જિલ્લાની સુગંધ છે. બગસરા. દર્શક મિત્રો, સ્નેહી સાથે અનેક વાર મળવાનું થયું છે. એ ભાવનો માણસ છે, પ્રેમનો માણસ છે, વળગી પડે. એની કવિતા પણ તમને વળગી પડે. ઉડતું ભાડિયું અંધારું નામ પણ કેટલું ગેબી રણકાર કરે છે. અધ્યાત્મનો માણસ છે. સરસ કવિતાઓ થાય છે, સરસ ગઝલો થાય છે. ઉડતું ભાડિયું અંધારું સ્નેહી પરમાર. પ્રકાશન પણ સ્નેહી પરમાર જ કરે છે, ગોકુલધામ બગસરા. પ્રથમ આવૃત્તિ 2020માં ડિસેમ્બરમાં. અર્પણ પૂજ્ય મોરારી બાપુ અને પૂજ્ય બા બાપુને. આપનું સ્મરણ મારા આંસુઓની ગુરુગાદી છે. ક્યાં બાત હૈ. સર્જન વિશેષ પીડા પર્યત ગઝલ સંગ્રહ 2004માં સ્વર્ગસ્થ નાનાભાઈ હજબ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર 2015માં મળ્યા છે. યદા તદા ગઝલ સંગ્રહ 2015માં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક બીજો 2015 ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર. સૈદા પુરસ્કાર 2015-16માં મળે છે. કાવ્ય મુદ્રા યુવા પ્રતિભા પુરસ્કાર 2018માં કવિશ્રીને. ઉડતું ભાડિયું અંધારું તૃતીય કાવ્ય સંગ્રહ 2020માં આપના કરકમલમાં છે જ. અત્યારે મારા કરકમલમાં છે ને દર્શક મિત્રો, આપ સુધી આ પહોંચી રહ્યું છે. સ્નેહી પરમાર આ ઉડતું ભાડિયું અંધારું મને વર્ષાબેન પ્રજાપતિના વિમોચન વેળાએ મને આ ભેટ આપે છે. કવિશ્રી એ વખતે મળ્યા હતા. સ્નેહી પરમારને પછી તો નિકોલના કવિ સંમેલનમાં પણ એ કવિ તરીકે હતા અને છેલ્લે ત્યારે મળવાનું થયું. આ સંગ્રહ મને એમણે વર્ષાબેન પ્રજાપતિના પુસ્તક લોકાર્પણ સમારોહમાં આપ્યો હતો. મારું કથન કવિશ્રી એમની વાત મૂકે છે. દીવા થાને મારી જીવવા, જીવવા થાને મારા દીવા. ક્યાં બાત હૈ યાર, બહોત અચ્છે ભાઈ. પ્રથમ 57 ગઝલો. અંધારે ઘેલી કરી ગીતો અને અન્ય પછી પાછા એ મૂકે છે 76 સુધી. ગદ્યપિંડ અછાંદસ અને અન્ય 101. આમ એમનો આ કાવ્ય સંગ્રહ. પ્રથમ ગઝલ આપ સુધી પહોંચાડવી છે. બહુ ખુશ થયો દુનિયાભરનું અંધારું. બહુ ખુશ થાશે દુનિયાભરનું અંધારું. ખંખેરો અજવાળા પરનું અંધારું. વાહ. સિંહણ ટોળું ઉતર્યું જાણે ગુનામાં. ધરતી પર ઉતર્યું અધ્ધરનું અંધારું. ભાઈ કુંભારીએ કોળિયું આપી દે, ઓછું કરવું છે પથ્થરનું અંધારું. તે ફાનસનો કાચ કર્યો છે ઊંચો, ત્યાં મેં ઉડતું ભાડિયું રીતસરનું અંધારું. પાછો ના કાઢીશ કોઈ માગણ આવે તો, લઈ જાશે એ તારા ઘરનું અંધારું. મારામાંથી જન્મ્યા છે કંઈ મહાકાવ્યો, સ્નેહી હું તો છું શાયરનું અંધારું. દર્શક મિત્રો, ઇશ્કે હકીકી અને આ ગઝલો જે ઉર્દુ ફારસીમાંથી ઉતરી આવી 125 વર્ષ કરતાં પણ વધારે સમય થવા આવ્યો. ગુજરાતણ બને એને. હવે આ પરમાત્માને અધ્યાત્મની ગઝલો, એક પ્રેમની અને એક અધ્યાત્મની ગઝલો, એ આ કઈ રીતે સ્નેહીમાં ઝીલાય છે, એ તમારે જોવા જેવું છે ખરેખર. કારણ કે ગઝલ હવે ગુજરાતણ બની ગઈ છે અને કવિ એને કઈ રીતે લાડ લડાવે છે. હવે કોઈ પણ ભાષા કરતાં ગુજરાતમાં ગઝલને વધારે માફક ગુજરાતી આવી ગયું છે અને ગુજરાતીને ગઝલ વધારે માફક આવી ગઈ છે. આધુનિક અને આધુનિક ગઝલ પછી આજના યુવા ગઝલકારો એને એટલા પરંપરાનો સહેજ હાથ પકડીને પ્રયોગશીલ ગઝલમાં એટલા લાડ લડાવે છે, એટલે ખૂબ મજા પડે છે. આમાં સ્નેહી પરમારનું નામ એક નોંધપાત્ર નામ છે.
નિસરણી નામની તમે ગઝલ આપણે આપ સુધી પહોંચાડવી છે. આપ જુઓ. હું ક્યાં કહું છું દઈ દે ધરણી, વર હો બસ એની હો વરણી, કીડી નહીં તો શું કહું એને, ચાટે છે ગઈકાલની ઘરણી. દેહ નરકની ખાણ નથી કઈ, એના વીણ ઉગડે ના બરણી, બહુ સમજાવ્યા સાથ રહ્યાના, સાસુ વહુ છે કથની કરણી. નીચે છૂનો રંજ નથી કઈ, સાથે થોડી જાય નિસરણી. ક્યાં વાત હે. જળગીત આપણે એક જોઈએ. ગીતમાં ગંગા જમના નાહ્યા જળ કેવા લાગ્યા, તીખા ખાટા તુરા મીઠા ચાખ્યા કઈ, ઉઘડ્યા કોઈ દરવાજા કે વાખ્યા કઈ, પામ્યા કૂચી તાળા જળ કેવા લાગ્યા. જળને તળિયે છીપ હતી કઈ છાપ હતી, જળ ભીતળ કઈ વમળ વમળની વાત હતી, જાણી જળની ભાષા જળ કેવા લાગ્યા. ચડતા જળને ખાડ્યા, ખાડ્યા પૂર્યા કંઈ, પડતા જળને વાળ્યા વાળે પૂર્યા કંઈ, બાંધ્યા વચ્ચે પાળા જળ કેવા લાગ્યા. બંને જળના મિલન પ્રદેશે પેઠા કંઈ, જાણ્યા બેઉના પર્વત દરિયા નેઠા કંઈ, સમજાણી કંઈ માયા જળને કેવા લાગ્યા. વાહ. ગંગા જમના નાહ્યા જળ કેવા લાગ્યા, તીખા ખાટા તુરા મીઠા ચાખ્યા કંઈ, ઉઘડતા કોઈ દરવાજા કે વાખ્યા કંઈ, પામ્યા કૂચી તાળા જળ કેવા લાગ્યા. વાહ. શી રીતે છુપાવું. બીજું ગીત એક જોઈએ. શી રીતે છુપાવું મુઠ્ઠીમાં શગ સંતાડું, ત્યાં લોહી ઉગાડું થાતું, શી રીતે છુપાવું. ખુલ્લી આંખે ખડકેલું સૌ નિંદરમાં પણ ચાલે, સૂંડે ઢાંક્યો સૂરજ બમણો પ્રગટી ઉઠી ભાલે, પગ માંડો ત્યાં ઉગડે અનગળ જળહળતી ગુફાવું, શી રીતે છુપાવું. દરવાજા વાખો ત્યાં અઢળક અંદરથી ફૂંકાતું, ભેદું હોતો જાણે ધીંગા ધલ વલની આ વાતું, પવન પ્રગટ હો એને ક્યાંથી ફૂંક થકી બુજાવું, સી રીતે છુપાવું. ક્યાં બાત હે. એક રમેશ પારેખ અમરેલી 6 અક્ષરનું એમના વિશેનું કાવ્ય એક જોઈએ આપણે. રમેશ 6 અક્ષરનું ચોમાસું જેની કમી જીવને અનરાધાર કરડે. કવિતા સફળ તપ કરેલી કુંવારિકા જે રમેશને પામી. લઈ રમેશના શ્વાસ સાથે દોડવા મતથી પ્રેમની ખુશ્બુ. અમરેલી એક મા જેણે આપણા રપાને બાળમંદિર જતા જોયા. મૃત્યુ રમેશે લખેલું અંતિમ કાવ્ય. રપાના શારીરિક ગમન બાદ લખાયેલ મોનો ઇમેજ કાવ્ય. ક્યાં બાત હે. એક ડાયમંડ કવિતા. ચહેરો એવો જાણે ફૂલની ચારે બાજુ આસપાસના સગડા ફૂલો ભેગા થઈને 8 પ્રહરનો ભરતા અખંડ પહેરો. ક્યાં વાત હે. ખારાશનું કાવ્ય વાંચીએ આપણે. આ દરિયો જેમાંથી ટપક્યો આંખ કેવડી હશે. આ મહાકાય માછલીઓ, જળતંતુઓ, છીપલાઓ, પરવાળાઓ, જળપરીઓને પૃથ્વીનું 3જા ભાગનું જળ એમાં પરવરિશ પામ્યું. આંખ કેવડી હશે ને કેવડું હશે એ આંસુનું કારણ. વાહ. કારણ. ક્યાં વાત હે. આ મને રાવજી પટેલ અંગત કાવ્ય સંગ્રહ મને એ તરફ ખેંચી જાય. એમનો અંગત કાવ્ય સંગ્રહ જ્યારે મેં પઠન કર્યો, વાંચ્યો, ત્યારે આ કવિની ગઝલ અને ગીત સિવાયની જે આ કાવ્ય લેખની છે એ તમને વળગી પડતી હોય છે. અને આ રીતે તમે એક સાચા અર્થમાં કવિ તરીકેની તમારી જે યાત્રા છે એ શરૂ થતી હોય છે. અને એનો પડાવો અનેક છે. આપણે આ ગુરુગાદી, એક આપનું સ્મરણ મારા આંસુઓની ગુરુગાદી છે. છેલ્લે પણ એ જ પૂરું થાય છે કવિતા. વિનોદ જોશી સાહેબ આવકારે છે. ભગવતી કુમાર શર્મા પીડા પર્યત પ્રસ્તાવનાનો અંશ અહીં મુકાયો છે. યદા તદા ગઝલના વિમોચન વેળાના વક્તવ્યમાંથી વિનોદ જોશી સાહેબની વાતો અહીં મુકાઈ છે. કવિ સ્નેહી પરમારને વિલક્ષણ કવિ કહેવા ચાહું છું. એમની ગઝલો પાર વગરના ગઝલ પથારા વચ્ચે પોતાનું તેજ પ્રગટાવતી તરત દેખાઈ આવે છે. તેનું મુખ્ય કારણ છે તેમાં રહેલી અપૂર્વતા ભાષા અને સામગ્રી બંનેની છે. આ કવિની ગઝલ ભાષા ગઝલની પરિચિત લઢણોની અનેક રીતે જુદી છે. તેમાં અપરિચિતતાનું આકર્ષણ છે. કવિતાના ઉપકરણોનું સાર્થક વિનિયોગ છે. ક્યાં વાત હે. ભગવતી કુમાર શર્મા પીડા પર્યતમાં શું કહે છે. કવિશ્રી સ્નેહી નિતાંતપણે આત્મલક્ષી ઉર્મી કવિ છે. જીવન અને જગતને તેઓ મહદઅંશે પોતાના સંવેદનોને સંદર્ભે જુએ, મૂલવે ને આલેખે છે. જીવન અને જગતની ગતિવિધિઓ સાથે તેઓ જાજી સમાધાનશીલતા દાખવી શકે તેમ નથી. દર્શક મિત્રો, સ્નેહી પરમારનો પ્રથમવાર અનુભવ માસૂમ હવાના મિશ્રામાં જ્યારે સંપાદન થયું ત્યારે 45 ગઝલકારોમાં સ્નેહી પરમાર પણ હતા અમારી સાથે.
અને ત્યારે એમની 3 ગઝલો વાંચીને એમનો પરિચય થયો. ત્યારે ક્યાં બાત હે એવું આપણા મુખમાંથી સરી પડે ને પછી તો એ મિત્ર બન્યા અને અનેક સંગ્રહો એમણે ભેટ પણ મને મોકલ્યા અને એમાંથી પસાર થવાનું પણ થયું. અંગત મિત્ર છે, સ્નેહી, ખરેખર સ્નેહી છે. બગસરા અમરેલીની સુગંધ છે. અમે કાવ્યહેલી શરૂ કરી તો અમરેલીથી જ શરૂ કરી હતી. એ બધાને પ્રેમ છે, બધા મિત્રો છે, અંગત મિત્રો છે. આજે મને ઉડતું ભાડ્યું અંધારું મારા અંગત પુસ્તકાલયમાંથી મને મળ્યું અને આજે મારે એ પુસ્તક વિશે આપ સુધી રસ દર્શન પહોંચાડવું હતું, જે મેં પહોંચાડ્યું. નમસ્કાર.